હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. ગવર્મેન્ટ 360માં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપનો મિત્ર બ્રિજેશ એક નવા જ છંદના લેક્ચર સાથે હાજર થયા છીએ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં છંદના બેઝિક અને થોડાક 17 અક્ષરના છંદ અને 11 અક્ષરના છંદ થોડાક પૂરા કર્યા હતા. આજે 11 અક્ષરનો છેલ્લો છંદ છે અને તેના પછી 12 અક્ષરના છંદ શરૂ થાય છે. તો સૌપ્રથમ યાદ કરી લો કે છંદને ઓળખવા માટે શું જરૂરી છે. તો છંદને ઓળખવા માટે છંદના અક્ષર કેટલા છે તે તમને ખ્યાલ હોવો જોઈએ. પછી બીજા નંબરે શું તમને ખ્યાલ હોવો જોઈએ, એનું ગણસૂત્ર. ગણસૂત્ર શેના ઉપરથી બને છે? તો છંદનું બેઝિક ચલાવ્યું ત્યારે આપણે તમને સમજાવ્યું હતું કે ગણસૂત્ર એ 8 અક્ષરોથી બને છે. એ 8 અક્ષરો કયો છે? ય, મ, ત, ર, જ, ભ, ન અને સ. લ અને ગ એ લઘુ અને ગુરુ કહેવાય છે. તો આનું સૂત્ર શું બને? ય મા તા, માતા રા, તારા જ, રાજ ભા, જ ભા ન, ભાન સ, નસ લ, સલ ગા, લઘુ અને ગુરુ. યમાતા રાજભાન સલગા, યમાતા રાજભાન સલગા, યમાતા રાજભાન સલગા. આવી રીતે બોલતું રહેવાનું અને સૂત્ર બનાવતું રહેવાનું એટલે મગજમાં ફિટ થઈ જશે. આજે મેં તમારા માટે સૂત્ર લખેલું નથી ગણનું. કેમ નથી લખ્યું? કેમ કે આટલા છંદ ચાલ્યા પછી તમને એક સૂત્ર એટલે કે ગણનું બંધારણ કંઠસ્થ હોવું જોઈએ. જો ના હોય તો તમે ફરીથી એક જોઈ લેજો. યાદ રાખવાની ટ્રીક પણ એ લેક્ચરમાં બતાવેલી છે, તો એ લેક્ચર પણ જોઈ લેજો, જેથી કરીને તમને એ સૂત્ર યાદ રહે અને તમને દરેક છંદ ઓળખવા સરળતાથી મળી રહે. હવે છંદ ઓળખવાના કેવી રીતે એનું પણ પુનરાવર્તન કરી લઈએ. તો સૌ પ્રથમ છંદ આપણને, ચલો પરીક્ષામાં એક વાક્ય આપ્યું છે, બરાબર. હવે એ વાક્ય આપ્યા પછી એના ઉપરથી આપણે શું લખવાનું હોય, એ છંદ કયો છે તે. તો આપણે સૌથી પહેલાં એના અક્ષર ગણીશું દોસ્તાર. કે શું ગણીશું? અક્ષર ગણીશું. જો અક્ષર 11 છે, અક્ષર 11 છે અને ઓપ્શનમાં ખાલી શાલિની જ છે, ઓપ્શનમાં ખાલી શાલિની જ છે, તો પછી એના ગણનું લઘુ ગુરુ કરવાનું થતું નથી. એ અક્ષર સંખ્યા 11 અને એક જ ઓપ્શન 11 અક્ષરનો છે, તો એ તમારે શાલિની ટીક કરવાનું રહેશે. પણ એના માટે શરત શું છે મિત્ર? એના માટે શરત એ છે કે કયા છંદમાં કેટલા અક્ષર આવે, કયા છંદમાં કયો ગણ આવે, એ તમને ખાસ અને ખાસ ખબર હોવી જોઈએ. એમાં જો ખબર નહીં હોય તો તમારે દરેક વસ્તુનું લઘુ ગુરુ કરવું પડશે અને પછી પણ જવાબ મળશે સાચો કે નહીં મળે એ નક્કી નથી. એટલે છંદમાં આવું જ છે મિત્રો. એના અક્ષર સંખ્યા તમને ખબર હોવી જોઈએ, એનું ગણસૂત્ર ખબર હોવી જોઈએ અને ઘણી વખત યતિ પૂછાતું હોય છે. બહુ સમયથી પૂછાયું નથી, પરંતુ આપણે તો એ લેતા હોઈએ છીએ. યતિ ઘણી વખત પૂછાતું હોય છે કે શાલિનીમાં યતિ કયા અક્ષરે આવે એમ. બાકી એટલું ઇમ્પોર્ટન્ટ નથી. બાકી આ બે વસ્તુ તમને ફાવવું તો જરૂરી જ છે, એના વગર ચાલશે નહીં. તો ચલો આજે આગળ વધીએ છીએ. શાલિની છંદમાં એની અક્ષર સંખ્યા કેટલા છે? 11 અક્ષરનો છંદ છે. કેટલા અક્ષરનો છંદ છે? 11 અક્ષરનો. હવે શું કહે છે? એનું ગણસૂત્ર. હવે આપણે ગણસૂત્ર એક ટ્રીકથી યાદ રખાવીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે મિત્ર 3 છંદ જોયા: ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા અને ઉપજાતિ. કયા કયા છંદ જોયા? ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા અને ઉપજાતિ. તો ઇન્દ્રવજ્રા કોને કહેવાય મિત્ર? ઇન્દ્રવજ્રા એટલે કે ઇન્દ્ર દરબારમાં બેઠા હતા અને એમને ગીત સાંભળવું હતું. તો એક સંગીતકારને કીધું, શું કીધું? તરત જ ગાગા કે જત જ ગાગા. શું કીધું તું? ઇન્દ્રવજ્રા, ઇન્દ્રદેવ એટલે ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા અને પછી ઉપજાતિ. ઉપજાતિ કોને કહેવાય? રિવિઝન કરી લો ફટાફટ. ઇન્દ્રવજ્રા અક્ષર 11, ઉપેન્દ્રવજ્રા અક્ષર 11, ઉપજાતિ 11 અક્ષરની 2 પંક્તિ, બરાબર. ઇન્દ્રદેવ દરબારમાં બેઠા હતા તો એમને શું કીધું? એક સંગીતકારને કે ગીત ગા, તરત જ ગાગા. શું કીધું? તરત જ ગાગા. તો એના પહેલા અક્ષર લઈ લે, તત જ ગાગા. આ રને ભૂલી જવાનું. આ ર યાદ રાખવા માટે નહોતો, આ બંધારણ યાદ રહે એના માટે હતું. તો શું લખવાનું? તત જ ગાગા. ઉપેન્દ્રવજ્રાને શું કીધું? ઇન્દ્રદેવે જેને કીધું એ ગાતો નહોતો ગીત, તો ઉપેન્દ્રને કીધું એનો સેનાપતિ. આવો કોઈ સેનાપતિ નથી મિત્ર, આ તો આપણે બનાવટ છે, બરાબર. ઉપેન્દ્રવજ્રા, ઉપેન્દ્રને કીધું કે જોતું જરા કેમ નથી ગાતો? તો શું કીધું? જત જ
જોતો જરા એટલે કે જતો જરા, જોતો જરા એમ. અને ઉપજાતિ ઇન્દ્ર અને ઉપેન્દ્ર, ઇન્દ્ર વત્તા ઉપેન્દ્ર એ બનીને શું બને? ઉપજાતિ બને છે. જોતો જરા એટલે કે જતો જરા, બરાબર. હવે આ સ્ટોરીને આપણે થોડીક આગળ લઈ જઈએ. પછી તોય એ ગાતો નથી. શું નથી ગાતો? એ ગીત ગાતો નથી. હવે ઉપેન્દ્રથી કામ નથી થતું એટલે એને એના નજીકના મિત્ર શાલિનીને કીધું. એના નજીકના મિત્ર કોને કીધું? શાલિનીને કીધું. શાલિનીને શું કીધું કે તું એને કે ગાય, તું એને કે ગીત ગાય. તો પછી શાલિનીએ શું કીધું? એ માને તો ગાય ને. શું કીધું? માને તો ગાય ને. હવે તમે જો મનત ગા ગા, મનત ગ અને ગ બીજો આપણે એડ કરી દેવાનો, ગ ગ ત મ ન. માને તો ગાય એટલે કે માને તો ગાય એના ઉપરથી મનત ગા ગા. શું છે? મનત ગા ગા, મનત ગા ગા. પછી શું છે? દીઠા તેણે વૃંદ ત્યાં કામિનીના. શું કહે છે? દીઠા તેણે વૃંદ ત્યાં કામિનીના. દીઠા તેને વૃંદ ત્યાં કામિનીના એટલે શું કહેવાય? દીઠા તેને વૃંદ તેના કામિનીને શું કહેવાય? ચલો તો પહેલા આપણે શું કરીશું? યાદ કરો, અક્ષર ગણવાના. ફટાફટ ગણી દો. 1 2 3 4 5 6 7. આને મિત્રો ફરીથી યાદ કરાવું છું. જોડા અક્ષર છે. શું છે? જોડા અક્ષર. તો જોડા અક્ષરને એક જ ગણવાનું, બરાબર. તો 2 4 6 7 8 9 10 11. અક્ષર કેટલા થયા? 11. 11 અક્ષર થયા. તો હવે આપણે 11 અક્ષરના 4 છંદ છે. 11 અક્ષરના કેટલા છંદ છે? 4 છંદ. ઇન્દ્ર, ઉપેન્દ્ર, ઉપજાતિ અને ચોથો આ જોઈ રહ્યા છીએ શાલિની. 4 એ 4ની અક્ષર સંખ્યા કેટલી છે? 11. પરંતુ 4 એ 4ના બંધારણ કેવા છે? જુદા. ઇન્દ્ર વજ્રાનું ઇન્દ્ર વજ્રાનું બંધારણ શું છે? બોલો તો. તતજ ગાગા. શું કે છે? તતજ ગા ગા. પછી નતો ગાતો તો એને શું કીધું? ઉપેન્દ્ર વજ્રાને કીધું. શું કીધું? કે તું જોતો જરા કેમ નથી ગાતો? પછી ઉપેન્દ્ર વજ્રાએ જોયું અને ઉપેન્દ્ર વજ્રા ઉપેન્દ્ર અને ઇન્દ્ર બંને ભેગા થઈને ઉપજાતિ બનાવ્યું અને પછી શાલિની આવ્યું. આ 3 છંદ આપણે જોયા. હવે શાલિનીમાં આપણે શું કરવાનું છે? એનું બંધારણ યાદ રાખવાનું છે. શાલિનીમાં આપણે શું કરવાનું છે? બંધારણ યાદ રાખવાનું છે. તો બંધારણ યાદ રાખવા માટે આપણે શું કીધું? માને તો ગાય કે મનત ગા ગા એટલે કે ગ ગ, મનત ગ ગ. યાદ રહી ગયું? ના યાદ રહે તો મિત્રો સ્ટોરીથી યાદ રાખજો, બાકી યાદ તો રાખવું જ પડશે. યાદ રાખી લો ફટાફટ. ઇન્દ્ર અક્ષર 11, ઉપેન્દ્ર અક્ષર 11, ઉપજાતિ અક્ષર 11. 11ની 2 પંક્તિઓ શાલિની અક્ષર 11, બરોબર. ઇન્દ્ર તતજ ગાગા, ઉપેન્દ્ર જતજ ગાગા, ઉપજાતિ ઇન્દ્ર પ્લસ ઉપેન્દ્ર અને શાલિની મનત ગાગા. ચલો આગળ વધીએ. હવે 11 અક્ષર થઈ ગયા છે. તો આપણે પહેલા ચલો ઇન્દ્ર વજ્રાનું બંધારણ સૂત્ર લઈએ. ત ઉપરથી કયો ગણ બને? તા રાજ. યમાતા રાજભા એટલે તા રાજ. તો બધા ગુરુ ગુરુ અને લઘુનું બંધારણ સેટ થવું જોઈએ. તો ગુરુ ગુરુ લઘુ નથી થતું મિત્રો. તો હવે શું કરવાનું? આપણે શાલિનીનું ગણસૂત્ર શું છે? મ થી ચાલુ થાય છે. તો મા તારા શું થાય? મા તારા. ગુરુ 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 થઈ ગયું. અહીંયાથી આગળ વધવાનું થતું નથી. લાસ્ટ લેક્ચરમાં કીધું હતું. હવે આવી રીતે અક્ષર ગણો. 1 2 3 4 5 જોડા અક્ષર 6 7 8 9 10 ને 11 અક્ષર કેટલા થયા? 11 અક્ષરની 2 પંક્તિ છે. તો એમાં કન્ફ્યુઝ થવાનું નહીં મિત્ર. કન્ફ્યુઝ નહીં થવાનું. 11 અક્ષરની 2 પંક્તિ હોય તો બંને પંક્તિના શરૂઆતનું લઘુ ગુરુ કરી જવાનું. જો શાલિનીને ગણના સૂત્રને ફોલો થતું હોય એટલે કે એના અનુરૂપ ચાલતું હોય તો શાલિની. બાકી આ 3 છંદમાં આગળ વધવાનું. ચલો. અંગ ગા ગો, અંગાંગો છે ભિન્ન હ્યા જિંદગીના, દ્રષ્ટિ સાંધે ભ્રષ્ટ આકાર વ્યર્થ. એટલે શું કહેવાય?
ગુરુ 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 કહેવાય કે ના કહેવાય? દ્રષ્ટિ, સ્ત્રીનો રનો થડકો દ ઉપર પડે છે એટલે એ ગુરુ. ટી, આ રસવઈનો થડકો પાછો એના ઉપર પડે એ પણ ગુરુ. સાને ઉપર અનુસ્વાર છે અને કાનો છે એટલે એ પણ માત્ર છે એટલે પણ ગુરુ. એટલે આ પણ ગુરુ, આ પણ ગુરુ. તો એના માટે આપણે શાલિની સૂત્ર શાલિની છંદ આવશે. હું કારે 11 અક્ષર છે મિત્રો. કેટલા અક્ષર છે? 11. આના પણ કેટલા છે? 11. ગુરુ ગુરુ ગુરુ, પહેલા 3 ગુરુ, આમાં પણ ગુરુ ગુરુ ને ગુરુ, પહેલા 3 ગુરુ. તો પહેલા 3 ગુરુ હોય તો કયો છંદ બને? શાલિની છંદ બને. થોડીક મિત્રો પ્રેક્ટિસ તમને જો ફાવટ આવી હોય તો મારા પહેલાં પણ તમે કરતા રહેજો, જેથી તમને ખબર પડે કે તમને લઘુ ગુરુ કરવામાં કંઈ તકલીફ પડી રહી છે કે કેમ. જો હવે આમાં વિસર્ગ છે. આપણે વિસર્ગનો શું નિયમ બતાવ્યો હતો કે જો વિસર્ગનું ઉચ્ચારણ થતું હોય તો એને લઘુ હોવા છતાં આપણે ગુરુ ગણવાનો છે. હવે તમે અહીંયા જોશો ને તો આ રસ્વઈ છે અને આ લઘુ કહેવાય, પરંતુ આ લઘુ થશે નહીં. કેમ? આ વિસર્ગનો થડકો આગળ પડે છે. નિસત્યો, નિહિ સત, પછી સ અને ત, આ તનો થડકો સ ઉપર પડે છે એટલે એ પણ ગુરુ અને યો પણ ગુરુ. ખબર પડે છે મિત્રો? આ જે લઘુ ગુરુ કરવાના જે નિયમો છે ને આપણે ફર્સ્ટ લેક્ચર અને સેકન્ડ લેક્ચરમાં સમજાયા છે. એમાં અમુક અપવાદ પણ છે, તો એ તમે ખાસ જોજો તો જ આ ફાવશે. હું તમને શોર્ટમાં કહી દઉં છું કે માથે અનુસ્વાર હોય ને એનું ઉચ્ચારણ ન થતું હોય તો એ લઘુ હોય તો લઘુ જ રહે, પરંતુ માથે અનુસ્વાર હોય અને ઉચ્ચારણ થતું હોય તો લઘુ હોવા છતાં ગુરુ થાય. એવી જ રીતે વિસર્ગનું છે કે વિસર્ગ હોય અને ઉચ્ચારણ ન થતું હોય તો લઘુ જ રહે, અને ઉચ્ચારણ થાય જો લઘુ હોવા છતાં પણ એ ગુરુ બનશે. બરાબર? તો પણ આ કયો છંદ થયો? શાલિની છંદ થયો. ચલો પછી 12 અક્ષરના છંદમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. 12 અક્ષરના છંદમાં ભુજંગી છંદ. હવે ભુજંગી છંદને લખતા પહેલા તમારે ભુજિયો ડુંગર યાદ રાખવાનો. શું? કયો ડુંગર? ભુજંગી બરાબર ભુજિયો, અને પાછળનો ય પકડી લેવાનો, 4 ય ભેગા કરો એટલે એનું ગણસૂત્ર બની જાય. ય એટલે શું થાય? યમાતા એવું 4 વખત. કેટલી વખત? 4 વખત. તો હવે ગણો તો અક્ષર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અક્ષર છે. પહેલા આપણો નિયમ શું છે? છંદ ઓળખવાના માટે પહેલા અક્ષર ગણવાના. 12 અક્ષર છે તો 12 અક્ષરના તો મિત્રો તોટક, ભુજંગી, વંશસ્થ અને બીજા પણ આગળ છંદ આવશે, એ પણ હોઈ શકે. તો હવે શું કરશું? ઓપ્શનમાં જો ખાલી ભુજંગી આપ્યું છે તો ટીક કરી દેવાનો, પછી આગળ લઘુ ગુરુ કરવાનું થતું નથી. પરંતુ અહીંયા આપણે ઓપ્શનમાં માની લો કે વધારે આપ્યું છે તો પહેલા ભુજ્ય ડુંગર ભુજ એટલે કે ય એવું ગણસૂત્ર બને. તો એટલે શું કહેવાય? ય માતા લઘુ ગુરુ ગુરુ. થઈ ગયું? રેડી કે ના થયું? લઘુ ગુરુ ગુરુ થાય એટલે આંખો બંધ કરીને ભુજંગી છંદ લખી દેવાનો થાય છે. રેડી? આના અક્ષર ગણો 2 4 6 8 10 12 અક્ષર કેટલા થયા? 12. આના આપણે તો રસ્વઈ છે, દીર્ઘઈ કાનો, તો લઘુ ગુરુ ગુરુ. લઘુ ગુરુ ગુરુ થાય તો કયો છંદ થાય? ભુજંગી. કયો છંદ થાય? ભુજંગી. 2 4 6 8 જોડાક્ષર છે એટલે એક જ ગણવાનો. વારંવાર તમને હું એ જ સમજાવું છું કેમ કે પરીક્ષામાં તમે આને 2 અક્ષર માનીને બેસશો, અંતે 13 અક્ષર નીકળશે. 13 અક્ષરનો છંદ ક્યારે ગોતશો? ઓપ્શનમાં નહીં હોય તો પછી કહેશો ક્વેશ્ચનમાં ભૂલ છે, પણ ખરેખર ક્વેશ્ચનમાં ભૂલ હોય નહીં. આપણે જોડાક્ષર હોય તેને એક જ અક્ષર ગણવાનો. તો ફરીથી ગણો 2 4 6 8 10 ને 12. તો અક્ષર થઈ ગયા 12. લઘુ ગુરુ ગુરુ થઈ ગયું, બંનેમાં દીર્ઘઈ છે અને અક્ષર એક છે એટલે લઘુ ગુરુ ગુરુ કહેવાય. એટલે આપણે કયો છંદ બનશે? ભુજંગી છંદ બનશે. આ ક્વેશ્ચનનો મિત્ર આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાનો છે લઘુ ગુરુ કરીને. બરાબર? ચલો આગળ વધીએ. તોટક અને ત્રોટક કોઈ પણ નામથી ઓપ્શન હોઈ શકે, યાદ રાખી લેજો. અક્ષર સંખ્યા શું છે? 12. આમાં કોઈ આપણે ટ્રીક નથી, સીધું સાદું યાદ કરી લેવાનું. ત્રોટક હોય એટલે સ એનું ગણસૂત્ર શું બને? સલગા. શું બને? સલગા. હવે સલગા લગાવો તો સલગા એટલે કે લઘુ ગુરુ હોવું જોઈએ. શું હોવું જોઈએ? લઘુ ગુરુ. તો રસ્વઈ છે એટલે લઘુ, ખાલી ર છે એટલે લઘુ, અને મા એટલે ગુરુ. લઘુ ગુરુ ગુરુ છે એટલે આંખો બંધ કરીને ત્રોટક કરી દેવાનું થાય. જડ ચેતન 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અક્ષર કેટલા?
12. હવે લઘુ અને ગુરુ સ છે ને, તો સલગા એટલે લઘુ ગુરુ સલગા, લઘુ ગુરુ થઈ ગયું. આગળ કરવાનું થતું નથી. આ કયો છંદ બની ગયો? ત્રોટક છંદ બની ગયો. આમાં મિત્રો તમે જુઓ 12 પંક્તિના બે પંક્તિ આપી દીધી હોય, બરોબર, તો એમાં પછી આપણે મૂંઝાવાનું નહીં. 12 અક્ષરની બે પંક્તિ આપી હોય તો બંનેનું શરૂઆતનું લઘુ ગુરુ કરી દેવાનું અને બંનેના શરૂઆતમાં કયો છંદ બેસે છે, ત્રોટક, ભુજંગી કે વંશસ્થ્ય, એ જે પણ બેસતું હોય એ આપણે લખી દેવાનું થાય છે, બરોબર. એટલે કે શું છે? લઘુ ગુરુ, લઘુ ગુરુ, બંનેમાં લઘુ ગુરુ થાય છે. એટલે કયો છંદ આપણે ભણ્યા છીએ? ત્રોટક. તો ત્રોટક છંદ હોય. રેડી? ચલો, તેના પછી આવે છે વંશસ્થ્ય. વંશસ્થ્યમાં 12 અક્ષર હોય છે, અક્ષર 12 છે. હવે ઇન્દ્રદેવે કીધું કે આ ગાતો નથી. આપણે જે વાહેલી સ્ટોરી છે ને એને લિંક કરજો. ઇન્દ્રદેવે શું કીધું? આ ગાતો નથી. આની વંશાવલી જોતો જરા, વંશાવલી ઉપરથી વંશસ્થ્ય અને જોતો જરા ઉપરથી જતજર, જોતો જરા. તો જ એટલે શું થાય? જભાન. શું થાય? જભાન. આ ગણ બન્યો. તો કે લઘુ ગુરુ લઘુ થવું જોઈએ અને અક્ષર 12 થાય તો વંશસ્થ્ય છંદ બને. લઘુ છે, ગુરુ છે અને લઘુ છે અને અક્ષર 12 છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. અક્ષર 12, લઘુ ગુરુ લઘુ, વંશસ્થ્ય અલંકાર છંદ બનશે. શરીર ચેતન ત્યાં હરાય છે. 2 4 6 7 8 9 10 11. અક્ષર કેટલા છે? 11. સોરી, આપણી મિસ્ટેક છે ક્યાંક. 1 2 3 4 5 6 7 8 9 10 11. આમાં મિત્રો ક્વેશ્ચનમાં ભૂલ છે. આપણે 11 અક્ષરનો છંદ ના હોય, આ 12 અક્ષરનો છંદ હોય અથવા કવિએ છૂટ લીધી હોય. આપણે કીધું હતું ને કવિ છૂટ, એવું કવિ છૂટ હોય. આપણે લઘુ ગુરુ કરો તો શું બને છે? લઘુ ગુરુ લઘુ. લઘુ ગુરુનો નિયમ ફોલો થાય છે એટલે પછી આપણે એ ત્રુટિને ભૂલી જવાની, આપણે આગળ વધવાનું. કેમ કે એને કોઈકવાર કવિ છૂટ લેતા હોય છે. શું લેતા હોય છે? કવિ છૂટ લેતા હોય છે. આપણે જ્યારે બેઝિક ચલાવીએ ને ત્યારે તમને કીધું હતું ઘણા છંદમાં તમારે એવું થશે કે એનું ગણસૂત્ર બનતું હશે ત્રુટક, શાલિની કે એનું, પરંતુ એના અક્ષર એકાદો ઓછો હશે તો આપણે એને સમજવાનું કે એ કવિ છૂટ લીધેલી છે. અને આપણને ઓપ્શનમાં આપેલું જ હશે ને કે વંશસ્થ્ય છે કે બીજો કોઈ છે, તો આ લઘુ ગુરુ કરશે એટલે વંશસ્થ્ય આપણને આઈડિયા આવી જશે. ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને. આ ક્વેશ્ચન તમારે જાતે કરવાનો છે અને કોમેન્ટમાં મને આન્સર આપવાનો છે. તો 2 ક્વેશ્ચનનું હોમવર્ક છે મિત્રો, બરાબર. અને ખાસ મિત્રો લઘુ ગુરુ કરતા શીખી જાઓ જેનાથી તમને દરેક ક્વેશ્ચનનો આન્સર આવડી જાય. અને આ ટ્રીક છે એ યાદ રાખવા માટે છે. ટ્રીક ઉપર પાસ ના થવાય, પરંતુ ટ્રીક હોય તો થોડો સપોર્ટ રહીએ આપણને અને આપણે આગળ વધી શકીએ. તો આવા જ બીજા લેક્ચર છંદના બધા જ છંદ આપણે ડિટેલમાં કરવાના છે અને એનું ભરપૂર સોલ્યુશન એક્ઝામ્પલ સાથે કરવાનું છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. અમારી ચેનલને લાઇક, શેર અને ખાસ કરીને મિત્ર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારું એક સબસ્ક્રાઈબ અમારું ઘણું પ્રોત્સાહન પૂરું પાડે છે. મળું તમારો મિત્ર બ્રિજેશ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.